પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રૂથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. પિતા બાપના નામમાં અમે આપ સર્વનો દિલથી આભાર તો ઉપકાર પણ માનીએ છીએ કે આપ સર્વે અમારી આ કાર્યની અંદર તમારો સાથ સહકાર આપી અને અમને વધુ ઉત્તેજિત કરો છો. આજના જીવન પવિત્ર વચનો આપણે જે વાંચવા જઈ રહ્યા છીએ તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 118મો અધ્યાય છે અને તેનું શીર્ષક છે વિજય માટે આભાર સ્તુતિ. આપણે ઘણી વખત આપણા કાર્યોની અંદર સફળતા મળે તે સમયે આપણે પિતા બાપને ઘણી વખત ભૂલી જતા હોઈએ છીએ, પણ આપણા હરેક કાર્યની અંદર આપણને નિષ્ફળતા મળે યા સફળતા મળે આપણે પિતા બાપનો આભાર માનવો એ ખૂબ જ જરૂરી છે. અને એ જ વચનો આજના આ બાઇબલ વાંચનમાં આપણે વાંચવાના છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. સાથે સાથે વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવીન દિવસ અમારા જીવનમાં ઉમેરી આપ્યો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનોને વાંચવાને માટે પિતા બાપ તમારી સહાય પૂરી પાડજો અને આ વચનોને આશીર્વાદિત કરજો. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એકાત્મા તમારા નામમાં જીતાય એવી પણ વિનંતી કરીએ છીએ બાપ. અમારી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 118મો અધ્યાય વિજય માટે આભાર સ્તુતિ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. ઇઝરાયલ, તું એમ જ કહેજે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. હારૂન પુત્રો, તમે કહેજો, તેમની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના ભક્તો, તમે પણ કહેજો, તેમની કૃપા સર્વકાળ ટકે છે. સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં બેસાડ્યો. યહોવા મારા પક્ષમાં છે, હું બીવાનો નથી. માણસ મને શું કરી શકશે? યહોવા મારા પક્ષમાં છે, તે મારા સહાયકારી છે. માટે હું મારા દ્વેષીઓ પર મારી ઈચ્છા પૂરી થયેલી જોઈશ. માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. સર્વ વિદેશીઓએ મને ઘેરી લીધો હતો, પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. તેઓએ મને ઘેરી લીધો હતો, હા, ખરેખર ઘેરી લીધો હતો, પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. તેઓએ મધમાખીઓની જેમ મને ઘેરી લીધો હતો, પણ તેઓ સળગેલા કાંટાની જેમ હોલવાઈ ગયા છે. યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. મને પાડી નાખવાને તે મને ભારે ધક્કા માર્યા, પણ યહોવાએ મને મદદ આપી. યહોવા મારું સામર્થ્ય તથા મારું ગીત છે, તે મારું તારણ થયા છે. ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના ધ્વનિ સંભળાય છે.
યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે. યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. હું મરી નહીં જઈશ, પણ જીવતો રહીશ અને યહોવાના કૃત્યોને પ્રગટ કરીશ. યહોવાએ મને ભારે શિક્ષા કરી, પણ તેમણે મને મરણને સોંપી દીધો નહીં. મારે માટે ન્યાયના દ્વાર ઉગાડો. તેઓમાં થઈને હું જઈશ અને યાહનો આભાર માનીશ. યહોવાનું દ્વાર આ છે, એમાં થઈને ન્યાયીઓ અંદર બેસશે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારું તારણ થયા છો. ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. આ કાર્ય યહોવાથી થયું છે. આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો. હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમ કુશળ રાખજો. યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે. યહોવા તે જ ઈશ્વર છે. તેમણે આપણને અજવાળું આપ્યું છે. વેદીના શીંગોની સાથે દોરડાથી બલિદાનને બાંધો. તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનીશ. તમે મારા ઈશ્વર છો, હું તમને મોટા માનીશ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ ટકે છે. પિતા બાપા જીવન પવિત્ર વચનોને સમજવાને, જીવનમાં ઉતારવાને સગડાઓની સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માની છે પ્રભુ કે તમે દયાળુ ને કૃપાળુ એવા ઈશ્વર પિતા અમને મળ્યા છો. સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાની માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. તમારા વચનો સમજવાને પ્રભુ અમને તમારા બાળકોને બાપ તમે જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ. જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને આ વચનો મારફતે પ્રભુ તમને એકલાનું જ માન મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. હા પ્રભુ, જે લોકો બીમાર છે પ્રભુ એ સર્વને મેં તમારી પાસે લાવે છે કે તમે માદાઓને સાજા કરો, દુઃખિત પરિવારને દિલાસો આપો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે લોકો ઘર બાર વગરના છે, નોકરી ધંધા નથી પ્રભુ, ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી છે, પ્રશ્ન છે પ્રભુ, સર્વની જરૂરિયાત મુશ્કેલી તમે દૂર કરજો અને સર્વને પ્રભુ તમે સારાવાના પૂરા પાડજો. જે લોકો પ્રભુ તમારાથી વેગળે છે, તમને ઓળખતા પણ નથી, એવા લોકોના હૃદયમાં પણ પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ લોકો તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના હજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.